સૌથી પહેલી વાત કરવી છે એ રાજકુમાર જાટના મોતના કેસમાં હવે મામલો સંસદ સુધી પહોંચ્યો છે। રાજસ્થાનના નાગોરના સાંસદે સીબીઆઈ તપાસની માંગ કરી છે। નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે આક્ષેપ લગાવતા આજે આ મામલો સંસદમાં ગજવ્યો। આ પહેલા પણ રાજસ્થાનના એક સાંસદે આ જ મુદ્દે સંસદમાં રજૂઆત કરી હતી। અધ્યક્ષે કહ્યું હતું કે રાજ્ય સરકારનો વિષય છે, તેમ છતાં પણ એમણે વાત રાખી। એમણે કહ્યું કે આ ખૂબ મોટો મુદ્દો છે અને બીજી બાજુ રાજસ્થાનના હનુમાન બેનીવાલ સાંસદ છે, એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે। રાજકુમાર જાટની હત્યા ગોંડલમાં થઈ હોવાનો આરોપ છે। ગુજરાત પોલીસની નિષ્ક્રિયતાના કારણે જાટ સમાજ આક્રોશિત છે તેવી વાત પણ એમણે કરી। એમણે તેમ પણ કહ્યું કે જયરાજસિંહ અને તેમના પરિવારની ધરપકડ થાય। ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને પણ આ મામલે રજૂઆત કરી હોવાની વાત બેનીવાલે કરી છે। राजस्थान के भीलवाड़ा जिले की सड़ा विधानसभा क्षेत्र के जबरकिया गांव निवासी राजकुमार जाट जो यूपीएससी की तैयारी कर रहा था, गुजरात राज्य के राजकोट में गोंडल विधानसभा क्षेत्र में उसकी निर्मम हत्या कर दी। पूरे देश के जाट समाज में भारी रोष है। जी गुजरात पुलिस इस मामले में कुछ भी नहीं करी। हमने गृह मंत्री जी और प्रधानमंत्री जी को भी अवगत कराया। मेरी मांग है कि राजकुमार जाट हत्याकांड जिसको लेके जाट समाज में भारी रोष है, इस मामले की सीबीआई जांच करा के वहां के पूर्व विधायक जयराज जडेजा और उसके परिवार के खिलाफ कड़ी कार्रवाई की जाए, उनके सलाखों के पीछे डाला जाए। માંગો થતી રહે છે, પરંતુ પરિણામ શું આવે છે સૌ કોઈને ખબર છે। આ તરફ સુરતના ડિંડોલીમાં શોર્ટ સર્કિટ લાગી અને એના કારણે ઘરમાં આગ ભભૂકી ઉઠી। આગથી ઘરનો સામાન અને રોકડ બળીને ખાખ થઈ ગઈ। પ્રયોશા પ્રાઇમ સોસાયટીના B3 વિંગમાં આગ લાગી। આગથી 8 થી 10 હજાર રોકડા બળીને ખાખ થયા અને પરિવાર ધ્રુસકે રડતો સામે આવ્યો। લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી। અમે બધા બહાર ઓફિસે ગયા હતા, મમ્મી બહાર ગઈ હતી મહેમાનના ત્યાં। તો આગ લાગી એના પછી આજુબાજુવાળાનો ફોન આવ્યો, પછી અમે બધા અહીંયા આવ્યા। આજુબાજુવાળાએ થોડી કોશિશ કરી આગ ઓલવાની, પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા। ઘરમાં બધું તમામ વસ્તુ રાખ થઈ ગયું છે। અમે બધા જોબ પર ગયેલા હતા, તો આજુબાજુવાળાએ જાણ કરી કે તમારા ઘરમાં આગ લાગી છે, તો અમે આવ્યા। ફાયર બ્રિગેડવાળાએ બી આગ બુઝાવવાની કોશિશ કરી। પૂરા સામાન જલીને રાખ થઈ ગયો છે। અને સુરતના માંડવીના તડકેશ્વરમાંથી કતલખાનું ઝડપાયું છે। નવી નગરી મોહલ્લામાં આ કતલખાનું ચાલતું હતું અને આ બધાની વચ્ચે આ સુરતની આ ખબર કે જ્યાં તડકેશ્વરમાંથી એક કતલખાનું ઝડપાયું છે। અને હવે એક એવા સમાચારની વાત કરવી છે જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો। છોટા રાજનના રાઇટ હેન્ડ ગણાતા બંટી પાંડે એનું નામ, પરંતુ આ બંટી પાંડે જે કારસ્તાન કર્યું તે ભલભલા માથું ખંજવાળતા થઈ જાય તેવું છે। એમને અત્યાર સુધીમાં જે સફર રહી આ બંટી પાંડેની, એ ભાઈ મહામંડલેશ્વર બનીને ફરતા હતા। પોતાની જાતને બંટી પાંડે મહામંડલેશ્વર કહેતો હતો। ઉત્તરાખંડના અલ્મોડાનો પવન ઉર્ફે પ્રકાશ ઉર્ફે બંટી પાંડે અને બંટી પાંડેની ધરપકડ કરાઈ છે। 4 દિવસના રિમાન્ડ મેળવાયા હતા। ગેંગસ્ટર બંટી પાંડેને સુરત સિવિલ હોસ્પિટલમાં લવાયો છે। એ મૂળ ગેંગસ્ટર છે, છોટા રાજનનો રાઇટ હેન્ડ ગણાતો હતો। સિવિલ હોસ્પિટલ લવાયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ કરાયું। સોપારી કિલિંગથી ગેંગસ્ટર અને સન્યાસી સુધીની આ બંટીની કહાની પણ બહુ જ ખતરનાક છે। અને આ તરફ વિધાનસભામાં કલાકારોને બોલાવવાના મુદ્દે જબરદસ્ત ઘમાસાણ ચાલી રહ્યું છે। વિક્રમ ઠાકોર નારાજ થયા પછી સરકાર સફાળી જાગીને એક સાથે 300 કલાકારોને બોલાવી દીધા। એક પછી એક દિવસ બોલાવ્યા, પરંતુ બધાની વચ્ચે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એમણે કહ્યું કે સૌરાષ્ટ્રના કલાકારો બોલાવ્યા એટલે ઉત્તર ગુજરાતના કલાકારો નારાજ થયા। કેટલાક ભાજપના કાર્યકરો પણ નારાજ થયા, પરંતુ કલાકારો જે બોલાવ્યા છે એમાં એક પણ કલાકાર આદિવાસી નથી। ગુજરાતના 15% આદિવાસી છે, પરંતુ એક પણ આદિવાસી કલાકારને ન બોલાવ્યા। આ મુદ્દે હું અધ્યક્ષને રૂબરૂ મળીને રજૂઆત કરીશ તેવી વાત પણ ચૈતર વસાવાએ કરી છે। સાથે જ્યારે ગુજરાતના લોક સાહિત્યકાર કલાકારોને બોલાવવામાં આવતા હોય ત્યારે આદિવાસી સમાજને પણ ના ભૂલાય। અત્યાર સુધી જેટલા કલાકારોને બોલાવ્યા છે, એક પણ આદિવાસી કલાકારને અહીંયા બોલાવવામાં નથી આવ્યો। આ અમારા ગુજરાતમાં વસતા 15% આદિવાસી। ચૈતર વસાવા કહી રહ્યા છે કે અમારા સમાજનું અપમાન છે। બીજી બાજુ એ જ વિક્રમ ઠાકોર કે જેમણે સૌથી પહેલા આ મામલે રીસામણા કર્યા અને તેઓ આજે પણ વિધાનસભા ન ગયા। એમણે કહ્યું કે આમંત્રણ હતું તેમ છતાં હું ન ગયો। એની પાછળનું કારણ એ છે કે લોકોને એવું ન લાગે કે આ લડાઈ માત્ર મારા માટે હતી। હું એ લોકો માટે લડું છું કે જેમનું ખરેખર સન્માન થવું જોઈએ, પરંતુ સરકાર એમને ભૂલી ગઈ હતી।
મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે, અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર, અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય, તો મને ખૂબ આનંદ. અરે કોઈ કલાકાર હથિયાર નથી લેતો, કોઈ કલાકારને હથિયાર ગમતું નથી. એની એ માં સરસ્વતીને સેવે છે, એની પૂજા કરે છે, એની પાસે એનું જે સ્કિલ છે એ માં સરસ્વતી આપેલી છે, વાઘછટા છે, એટલે રીસાયા છે. એના પાછળના તથ્યોને કારણો અલગ હશે. અને આ તરફ આરોગ્ય કર્મચારીઓની હડતાલ મુદ્દે એક મહત્વની વાત એ સામે આવી કે હવે પગાર અને તેના માટે સર્વેલન્સ ભથ્થું અયોગ્ય હોવાની વાત. સામાન્ય લોકોમાં પણ આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે નારાજગી છે, કારણ કે એનજીઓ દ્વારા હડતાલના સંદર્ભે હાઈકોર્ટમાં પીઆઈએલની તૈયારી કરાઈ રહી છે. છૂટા કરાયેલા કર્મચારીઓની જગ્યા ભરવા માટેની તૈયારી છે. ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આ બધા જ મુદ્દે ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે, એમણે સરકાર વતી અપીલ કરી કર્મચારીઓને કે તમે તાબડતોબ હડતાલને સમાપ્ત કરો અને આ કામમાં ફરી પાછા તમે લાગી જાઓ, કારણ કે ગ્રેડ પે બાબતે ચિંતન વિના નિર્ણય ન લઈ શકાય તેવી વાત પણ એમણે કરી છે. સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે, અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે. બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી. આ સરકારે એસ્મા એટલે કે જેમ વીજ વિભાગ છે, પોલીસ કર્મીઓ છે, એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે, સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે. આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે. મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર. અને આ તરફ સહકારી આગેવાન, ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણીએ એક મોટો ધડાકો કર્યો. એમણે કહ્યું કે ફિશરીઝ કૌભાંડ જે ગુજરાતમાં થયું અને એમાં એમના પર જે આરોપો લાગ્યા એમાં ક્લીન ચીટ મળી ગઈ છે. ત્યારબાદ પહેલીવાર એમણે કહ્યું કે કોઈ પણ ગુના વગર મને વર્ષો સુધી હેરાન કરવામાં આવ્યો. ચાર્જશીટ થઈ ત્યાં સુધી મારું નામ ક્યાંય નહોતું, પરંતુ અચાનક જ મારું નામ એડ કરવામાં આવ્યું. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે દિલીપ સાંઘાણીનું નામ એડ કોણે કરાવ્યું? કેટલીક અફવાઓ, પોલિટિકલી નિર્ણયો અને એના આધારે થતા કેસોનો ભોગ હું બન્યો. મારા ઉપર ફિશરીઝ કૌભાંડનો આરોપ અને એની ફરિયાદ જે નોંધાણી પ્રથમ, એ ફરિયાદમાં મારું નામ નહોતું. ગવર્નર પાસે ચાલુ મંત્રીઓ હોય તો પરવાનગી માગવી જોઈએ, એ પરવાનગી માગવામાં આવી, એમાં પણ મારું નામ નહોતું. બીજા તબક્કે ગવર્નર સરકારમાં મંજૂરી માગી, એમાં પણ મારું નામ નહોતું. ત્યાર પછી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી કે આ મંત્રીઓ પર આ કેસ પરવાનગી અપાય, એમાં પણ મારું નામ નહોતું. આટલા તબક્કાઓ કોઈ જગ્યાએ લાંબા સમય સુધી મારું નામ નહોતું. છેલ્લે દિવસે ચાર્જશીટ રજૂ કરતી વખતે મારું નામ. અને આ તરફ ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકાર ઢીલી સાબિત થઈ રહી છે. તકેદારી આયોગના 2023ના રિપોર્ટમાં આ વાતનો ભાંડો ફૂટ્યો. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ભલામણ થઈ. ભ્રષ્ટાચાર નિવારવા આયોગે સરકારને 24 ભલામણ કરી. ભ્રષ્ટાચારના 15 કેસમાં સરકારે કોઈ પણ જાતના પગલાં ન લેવાયા. 24માંથી માત્ર 9 કેસમાં સરકારે કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો થાય છે, પરંતુ આંકડા કંઈક અલગ કહી રહ્યા છે. અને બીજી બાજુ ભ્રષ્ટાચારમાં જો આંકડામાં નંબર આપવામાં આવે તો સૌથી પહેલો નંબર આવે છે ગૃહ વિકાસ નિર્માણ વિભાગનો. વર્ષ 2023માં તકેદારી આયોગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સરકારી કર્મચારીઓ સામે આયોગને 11,196 ફરિયાદ મળી. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની 2170 ફરિયાદો મળી છે, સૌથી વધારે છે. બીજા નંબરનો વિભાગ જે આંગળીના ટેરવે આવે એનું નામ છે મહેસૂલ વિભાગ, જેમાં 1849 ફરિયાદો મળી. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ જેમાં 1418 ફરિયાદ મળી, એ ત્રીજા ક્રમે છે. અને તકેદારી આયોગને જે રિપોર્ટ મળ્યો છે એમાં ગૃહ વિભાગની એટલે કે પોલીસ ખાતાની 1241 ફરિયાદો મળી છે. 2023માં શિક્ષણ વિભાગની 596 ફરિયાદ મળી છે.
અને એસીબી પણ જે કેસ કરે છે એ કેસને પુરવાર નથી કરી શકતી, કારણ કે તકેદારી આયોગના રિપોર્ટમાં વાત પણ ખુલી કે 2023માં 109 કેસ થયા, એમાંથી 49 કેસ કોર્ટમાં સાબિત ન થઈ શક્યા. કોર્ટમાં માત્ર 36 કેસ જ સાબિત થઈ શક્યાની વાત સામે આવી છે. એસીબી ગૃહ વિભાગના 11 કેસો કોર્ટમાં સાબિત ન કરી શકી અને 2019માં 42 કેસ સાબિત થયા, 70 કેસ કોર્ટમાં સાબિત ન કરી શકાયા. આ બતાવે છે કે આનંદ ફાનંદમાં થયેલી કાર્યવાહી કોર્ટમાં એસીબી પ્રૂવ નથી કરી શકતી. અને આ તરફ રાજ્યમાં નકલીની બોલબાલા ચાલે છે. સતત 2 દિવસથી નકલી ખાદ્ય વસ્તુઓ પકડાઈ રહી છે. ઘી હોય કે પછી પનીર કે પછી ડેરી પ્રોડક્ટ, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર નકલીનો ગોરખ ધંધો ચાલે છે. લેભાગુ તત્વો ફૂડ વિભાગને ચૂનો ચોપડે છે અને બીજી બાજુ ફૂડ વિભાગ પણ જાણે છે બધું જ, ધૂતરાશની જેમ જોવે છે. ખબર નહીં કેટલાક બાબુઓ ખિસ્સા પણ ગરમ કરતા હશે, પરંતુ વસ્ત્રાલ, અમદાવાદના નિકોલ અને જીવરાજ પાર્ક અને ગોતા વિસ્તારમાં દરોડા પાડ્યા, જેમાંથી 499 કિલો પનીરનો અખાદ્ય જથ્થો ઝડપાયો છે. અખાદ્ય પનીરનું વેચાણ કરી રહેલા એકમોને સીલ કરાયા છે. અમદાવાદની સાથે સાથે પાટણમાં પણ તંત્ર દ્વારા 2 ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે. આ ગોડાઉનમાંથી 16,809 કિલો નકલી ઘી અને 388 કિલો નકલી તેલનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત નડિયાદમાં પણ ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર દરોડા પાડવામાં આવ્યા, જ્યાં 3,100 કિલોથી વધારેનો નકલી ઘીનો જથ્થો મળ્યો હતો. જ્યાં જુઓ તે બધું જ નકલી મળી રહ્યું છે. તંત્ર બધું જ જાણે છે. ખબર નહીં કેમ તમારી થાળી સુધી આ ઝેર આવી રહ્યું છે. 5 અલગ અલગ જગ્યાએ 500 કિલોથી વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો વેચાણ અર્થે સ્થગિત કરવામાં આવેલ છે અને અંદાજિત આ પનીરની કિંમત 1.5 લાખ જેટલી થવાની થાય છે. જે પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે તે 8 થી 10 દિવસમાં સેમ્પલના રિઝલ્ટ આવી જશે. ત્યારબાદ તે જે સીઝ કરેલો જથ્થો છે તે બાબતે સેમ્પલના રિઝલ્ટના આધારે નિર્ણય. અને બીજી બાજુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ છે. સરકાર કંઈક અલગ કહી રહી છે. આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કંઈક કહ્યું અને ખેડૂતો જે વેઠે છે કંઈક અલગ વાત છે. નેનો યુરિયા લેવા માટેની વાત પર કૃષિ મંત્રીએ કહ્યું કે કોઈએ નેનો યુરિયા લેવું ફરજિયાત નથી. નેનો યુરિયાની ખરીદી એ તમારા માટે ફરજિયાત નથી. જો કોઈ જબરદસ્તીથી નેનો યુરિયા પધરાવશે તો એનું લાયસન્સ રદ થઈ જશે. આવું કૃષિ મંત્રી કહી રહ્યા છે. નેનો યુરિયા પરંપરાગત યુરિયા કરતાં સારું હોવાની વાત વિધાનસભાના અધ્યક્ષે કરી હતી. એમણે કહ્યું કે ખેડૂતોમાં ગેરસમજ ન થાય તે પણ જરૂરી છે. એ વાત 100% સાચી કે નેનો યુરિયા ખૂબ સારું છે, પરંતુ કોઈને કમ્પલસરી આપવું એ વાત ઠીક નથી. અને આ જ મામલે દિલીપ સાંઘાણીએ પણ પ્રતિક્રિયા આપી. એમણે કહ્યું કે સરકાર આ બાબતે નિર્ણય કરી શકે છે. સરકારનો નિર્ણય હોય એ રીતે વેચાણ થઈ શકે છે. એ સરકારનો નિર્ણય છે અને સરકારનો અધિકાર છે, એટલે એમાં કોઈ રાગજીભાઈ ખોટી વાત નથી કરી. એનો અધિકારથી ખેડૂતોના રક્ષણ માટે વાત કરી છે. અને બીજી બાજુ હવે તમારા ચૂંટાયેલા નેતાઓના પગાર વધી શકે છે. ધારાસભ્યોનો પગાર વધવાની વાત પૂરેપૂરી શક્યતાપૂર્ણ લાગી રહી છે, કારણ કે ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્યોને મોંઘવારી નડતી હોવાની વાત વિધાનસભામાં કરી છે. એમણે કહ્યું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતનો પગાર ખૂબ ઓછો મળે છે અને પગાર વધારવો જોઈએ તેવી વાત એમણે કરી છે. ભાજપના ધારાસભ્યો પણ એના માટે અમને રજૂઆત કરતા હોય છે. તેઓ બોલી નથી શકતા. અમે કહી રહ્યા છીએ કે પગાર વધારો. અમે પણ રજૂઆત કરી હતી એના અંદર કે ભાઈ ગ્રાન્ટ વધારવી જોઈએ. જે પ્રમાણે અત્યારે 1.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ધારાસભ્યને આપવામાં આવે છે તો એ 5 કરોડ રૂપિયાની કરવી જોઈએ. સાથે સાથે જે પ્રમાણે બીજા રાજ્યના અંદર અમુક ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ હું વાત કરું કે અમુક ધારાસભ્ય છે એ અમને કહે છે સામેથી કે તમે જરા રજૂઆત કરો, કે અમે તો નથી બોલી શકતા પણ તમે રજૂઆત કરો કે બીજા સ્ટેટના અંદર, બીજા રાજ્યના અંદર જે પ્રમાણે ધારાસભ્યને પગાર ભથ્થા વધારવામાં આવ્યા છે. જેવી રીતે મહારાષ્ટ્રની વાત કરું કે મહારાષ્ટ્રના અંદર 2.5 લાખ રૂપિયા ધારાસભ્યને પગાર ને ભથ્થાના મળતા હોય છે, ત્યારે ગુજરાતના અંદર ધારાસભ્યને જે ભથ્થા અને પગારને મળીને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. સભ્યશ્રીએ આ અંગે વાતચીત ગૃહમાં કરેલી અને ગ્રાન્ટ બાબતની પણ ચર્ચા કરી હતી કે જે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વિકાસના કામો માટે ધારાસભ્યોને વધુ ગ્રાન્ટ હોય તો એનો ફાયદો થતો હોય. હું એમ માનું છું કે સરકારની આ નીતિ વિષયક બાબત છે. પ્રતિપક્ષના ધારાસભ્યો એકી અવાજે જ્યારે આ વાત કરી રહ્યા છે ત્યારે સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે એવું ચોક્કસ.
અને આરોપો લાગે છે ગુજરાતમાં કે સરકારી શાળાઓને તાળા વાગી રહ્યા છે અને આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ નથી અને એટલા જ માટે ગુજરાતની 46 જેટલી સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. 2 વર્ષમાં 46 પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો છે. દ્વારકામાં સૌથી વધારે 9 શાળાઓને બંધ કરાઈ છે, અરવલ્લીમાં 7 અને અમરેલીમાં 6 સ્કૂલોને બંધ કરવી પડી. પોરબંદરમાં 6 અને રાજકોટમાં 3 સ્કૂલો બંધ થઈ રહી છે. એક બાજુ પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન મળી રહ્યું છે, બીજી બાજુ સરકારી શાળામાં જવા માટે વિદ્યાર્થીઓ નથી મળતા અને તાળા મરાઈ રહ્યા છે.